ચાલીએ ગાઈસ, સવાર થઈ ગયા છે. વેરી ગુડ મોર્નિંગ, બેક ટુ અનધર ન્યુ વ્લોગ. બધા મારા જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારે થઈ ગયું છે લેટ બીકોઝ થઈ ગયા છે 8:15 પહોંચવાના તો ઓફિસ ફટાફટ, પણ ક્યાં કરી વોઇસને એડિટિંગ બાકી હતું તો વોઇસ નાખતો હતો અને પછી થોડી વાર અહીં બેઠો હતો. સિવાય છૂટ્યો ને તો ઝીણી ઝીણી વાતો કરી. તો હું ઓફિસ પહોંચું અને વરસાદ નથી ત્યાં પહોંચી જાઉં, તો વરસાદ પછી જવા નહીં દે. અને ફાઇનલી જો ભાઈ ધૂપ નીકળી, ભાઈ ધૂપ નીકળી. પૂજા ખુશ થઈ ગઈ છે કે કેટલા કપડાં આબુવાળા બધા ભીના હતા. હવે ધૂપ નીકળી છે ને તો પોરા થઈ જાય. આજે કે તડકો નીકળે બહુ સારું છે, નીકળી ગયો. મેડમને કહી ચલો ઓફિસનો વર્ક એન્જોય કરીએ અને મસ્ત વાઇબ્સ છે ભાઈ. ચુકત છે બપોરા થઈ ગયા, બોલો જો. એટલે બપોરાનું ભોજન લેવા માટે આજે ઘરે નથી જવાનું, આજે જવાનું છે દિલીપભાઈની ઓફિસે. ત્યાં મસ્ત મિટિંગ કરીશું અને મજા કરીશું. આફ્ટર સોલો ઘણા સમય પછી ત્યાં જાઉં છું. ઘણા એટલે હમણાં ક્યારે ગયો લેટેસ્ટ તમને ખબર જ હશે ક્યારે જવાનું. બોલો દિલીપભાઈ. બસ એન્જોય. શું છે આજે હું દિલીપભાઈને વાત કરું. તમને કોલ આપ્યો તો ને? હા આપ્યો છે ને કોલ. એટલે કે તો દિલીપભાઈ આવે કે ના આવે? આજ પાર્ટી બની ગઈ. તો દિલીપભાઈ નું મોઢું આવી ગયું છે ને એટલે આજે આજે દિલીપભાઈ આપણે દિલીપભાઈની તરફથી મારે દિલીપભાઈ કાંઈ તને વાત કરી હતી. હાલો હાલો દિલીપભાઈ. જીગાભાઈને આમંત્રણ આપ્યું છે. ચાલો એન્જોય માટે. આ તો આપણો ખાય તો તેમ કેમ કે ક્યાં સવાય? કેમ હું થયું? ક્યારે 42 આજ તો જમાવટ છે ભાઈ. હાલો અરે દિલીપભાઈ હા 2 મિનિટ તો આવો. નહીં હવે એને ઓલી જીપ પકડી લીધી. અરે જમાવટ છે જો ને. અને શું કહેવાય દિલીપભાઈ? આ સિઝલર છે, આ પનીર લીફાફા. પનીર લીફાફા. યસ સરસ સરસ. અવધનું બેસ્ટ. બોલો હિતેશભાઈ, મજામાં જો. આવી ગયા એમ ને? બાકી મોજ. હા. ઓલી આપણે ગાઈસ અત્યારે ટાઈમ થઈ ગયો 7:30 અને આજે ઓફિસનું વર્ક અહીંયા એન્ડ કરી દઉં છે. આજે મારે લેટ સુધી બેસવું હતું પણ આજે નહીં બેસું, કાલે બેસી. અને આજે બસ એન્ડ કરી દઈએ. હવે ઘરે જઈએ અને ભોજન લઈએ અને આરામ કરીએ. થાકી ગયા. ઘરે હું પહોંચું નહીં પહેલાં તો આયન્સભાઈ આવી ગયા. હામાં હેડો બને છે તુરિયાની ચાલો તુરિયાની સબ્જી ખાવાની છે અને આ ભાઈને હવે રમવા દઈએ નીચે એકલા. એની સાથે રમીએ, મસ્તી કરીએ. જય સ્વામિનારાયણ. યા ચાલીએ ગાઈસ. અત્યારે 9 વાગી ગયા. ભાઈનું હોમવર્ક ચાલુ છે, હિન્દીનું ભાઈને છે અને બીજા બી 2-3 હોમવર્ક છે, ડન કરવાના છે. અને તારક મહેતા જોઈ રહ્યો છે. તારક મહેતાને હવે બંધ કરી દો અને અહીંયા હોમવર્ક. પછી નીચે જઈશે ભાઈ બેસવા માટે, રમવા માટે. હું બી બેસવા માટે જઈશ. મારે ત્યાં ચાલવા જવું કારણ કે સવારમાં જ વરસાદ પડે. કાલ તો વરસાદ નહીં હોય હતી, કાલે મસ્ત રનિંગ થશે. પછી દિલીપ અંકલની ત્યાં ગયો ને ચાંદલો કરીને આવ્યો જો. અને આ છે ને હોમવર્ક કરવા દેતો નથી ઇરેઝર રહેવા દેતો. બધું લેવું. તું લખવા માંડ તારો નકર વારો પડી જાય. ભાઈનું કામ એક જ છે, આ ટમેટા લઈને ક્યાં મૂકવાના? અહીંયા ભેગા કરો. હાલો બધું શાકભાજી ભેગું કરો. હાલો ભાગો, હાલો લેતા આવો ટમેટા. હાલો લાવો. ટમેટું લે લે મૂકી દે. એ બાપરે ઘાત કરે જ બધા. ગાઈસ ભગવાનને વડાડી દઈએ છે અને વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો તક. જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બચ્ચા પાર્ટી શું કરે છે અહીંયા? મસ્તી કરે છે. ચલીએ બાય બાય, ગુડ નાઇટ.